ભુજ નગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી કરતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવે છે। જાહેરમાં ગંદકી કરતા ઇસમો સામે કાર્યવાહી કરવાની છેલ્લા ઘણા સમયથી ચાલુ છે। અત્યાર સુધીમાં 50થી વધારે ઇસમોને નોટિસ આપવામાં આવેલી છે। ગઈકાલે રાતે જ 15 ઇસમોને જાહેરમાં ગંદકી કરવા બદલ નોટિસ આપેલી છે। જે હોસ્પિટલ રોડ ઉપર જે ગંદકી જોવા મળી હતી તેમને આપેલી છે અને આ તમામ ઇસમો પાસેથી ગઈકાલે 1500 રૂપિયા દંડ વસૂલ કરેલો છે। એ સિવાય પ્લાસ્ટિક જપ્તીની કાર્યવાહી પણ ચાલુ છે। આજરોજ જુદા જુદા વિસ્તારોમાંથી જે તરબૂચના વેપારીઓ છે તેઓ જે પ્લાસ્ટિકનો કોથળીઓ જે આપતા હતા બેન પ્લાસ્ટિકની તે જપ્ત કરેલી છે અને આવા જાહેરમાં ગંદકી કરતા તમામ ઇસમો ઉપર CRPCની કલમ 133 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। હા સર, ખાસ કરીને વેપારીઓ, લારી ધારકો એમને પાલિકા દ્વારા શું અપીલ કરવામાં આવે? તેમને વારંવાર અપીલ કરવામાં આવેલી છે કે જાહેરમાં ગંદકી ના કરે અને જે બેન કરેલા છે પ્લાસ્ટિક તેનો ઉપયોગ ના કરે અને નગરને સ્વચ્છ રાખવામાં નગરપાલિકાને સહકાર આપે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।